મગનભાઈ એકવાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન ચાલતી હતી અને મગનભાઈ ઊંઘી ગયા. અચાનક ટ્રેન ઊભી રહી ગઈ અને મગનભાઈની આંખ ખુલી. તેમણે જોયું કે સામે એક માણસ બેઠો હતો. મગનભાઈએ તેને પૂછ્યું, ભાઈ ટ્રેન ક્યાં ઊભી રહી છે? માણસે કહ્યું, ખબર નથી. મગનભાઈ, કેમ? માણસે કહ્યું, કેમ કે મને કોઈ ખબર નથી પડતી કે ટ્રેન ક્યાં ઊભી રહી છે. હું તો મારી આંખો બંધ કરીને બેઠો હતો. મગનભાઈ, અરે પણ ટ્રેન ક્યાં ઊભી રહી છે તે તો ખબર હોય ને? માણસે કહ્યું, અરે પણ ટ્રેન ઊભી રહી તો મને ઊંઘ કેમ આવી? મગનભાઈ, કેમ કે ટ્રેન ઊભી રહી એટલે તમને ઊંઘ આવી. માણસે હસીને કહ્યું, અરે પણ ટ્રેન તો ચાલી રહી હતી, પણ મેં વિચાર્યું કે જો ટ્રેન ઊભી રહેશે તો મને ઊંઘ આવશે, તો મેં મારી આંખો બંધ કરી લીધી. મગનભાઈ, તો શું તમે આખો દિવસ આંખો બંધ કરીને બેસો છો? માણસ, હા, કેમ કે જો હું આંખો ખુલ્લી રાખીશ તો મને ખબર પડશે કે કયું સ્ટેશન આવી રહ્યું છે અને પછી મારે ઉતરવું પડશે, અને જો ઉતરી જઈશ તો પછી મને ટ્રેન ક્યાંથી મળશે?